ગુજરાતના પશ્ચિમ વિસ્તારમાં જુલાઈ મહિનાની શરૂઆત થઈ રહી છે. ગુજરાત રાજ્ય પર વરસાદી વાદળો ઘેરાઈ રહ્યા છે. સમગ્ર ગીર વિસ્તાર પર વાદળો છવાઈ રહ્યા છે. સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને ગીરમાં ઝરણાઓ વહેવા લાગ્યા છે. આ લિયો પર્સિકા એટલે કે એશિયાઈ સિંહનું સામ્રાજ્ય છે. સતત વરસી રહેલો વરસાદ થોડો વિરામ લે છે અને સવારના પ્રથમ સૂર્ય કિરણો ધોવાયેલા જંગલ પર પડી રહ્યા છે. આ સાથે જ ઘાસ પર જમા થયેલા વરસાદી ટીપાઓ ચળકી ઉઠે છે. એક સિંહ પોતાના વિસ્તારમાં ફરી રહ્યો છે. અને તેની હાજરીને લીધે બધા ચીતલ સચેત છે. ઘાસિયા મેદાનના પક્ષીઓની હાજરીથી જંગલ જીવંત બને છે. અંતે હળવા તડકાનો આનંદ લેવા સિંહોનો પરિવાર ભીના જંગલમાંથી બહાર આવી રહ્યો છે. આ પરિવારમાં 5 સિંહણો ભેગી મળીને કુલ 10 બચ્ચાઓને ઉછેરી રહી છે. લગભગ 3 વર્ષની ઉંમર સુધી આ બચ્ચાઓ પરિવાર સાથે રહેશે. સિંહોથી સુરક્ષિત રહેવા દીપડાઓ ઝાડ પર ચડવાની કુશળતા શીખી ગયા છે. એક મોરબાજ ખોરાક લીધા બાદ તડકામાં આરામ કરી રહ્યો છે. નિયમિત વરસાદથી ગીર જંગલની રમણીયતા અનેરી બની છે. વરસાદથી જંગલ ઠંડુ બની ગયું છે અને આથી જ શીત રુધિર ધરાવતા સરીસૃપો તડકામાં શરીર તાપી રહ્યા છે. આ અદ્ભુત જીવ પોતાની બંને આંખોને જુદી જુદી દિશામાં ફેરવી શકે છે, જે તેને આસપાસની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં મદદ કરે છે. કેમેલિયોને પોતાનો શિકાર શોધી લીધો છે અને તે શિકાર કરવા આગળ વધે છે. સાંજ ઢળવા પર છે અને હરણા ખોરાક લેવામાં વ્યસ્ત છે. દીપડાની હાજરીથી અજાણ હોવાથી તેઓ ખતરા તરફ આગળ વધી રહ્યા છે. દીપડા માટે આ ઉત્તમ મોકો છે. હરણનું બીજું એક ટોળું ભયનો સંકેત સૂચવે છે. સાબરનું ટોળું પણ દીપડાની વર્તણૂકથી ભયભીત છે. સાથી હરણના અવાજથી માદા ચીતલ તરત જ પોતાના ટોળા તરફ આગળ વધે છે. પરંતુ નર ચીતલ હજી તરસ્યું છે, આથી તે પાણી પીવાનું ચાલુ રાખે છે. આ નિર્ણય ભયજનક છે. દીપડો ઝડપથી આગળ વધે છે ને કોઈ જ ભૂલ કરતો નથી. પ્રાણીઓના અવાજ સાંભળીને એક સિંહ આવી ચડે છે.
મહાકાય સિંહની હાજરીથી હવે દીપડાએ શિકારથી દૂર રહેવું પડશે. જંગલની બીજી તરફ સિંહણોએ પણ એક શિકાર કર્યો છે અને હવે તે બચ્ચાઓને શિકાર તરફ લઈ જઈ રહી છે. સિંહના બચ્ચાઓ હજી જંગલના જીવનની તાલીમ મેળવી રહ્યા છે. દીપડો ઝાડ પર આરામ ફરમાવી રહ્યો છે. આજે ખોરાક ખાતા શીખી રહેલું આ બચ્ચું નજીકના ભવિષ્યમાં પોતાના વિસ્તારનો રાજા બની જશે. બચી ગયેલા શિકારમાંથી પોતાનો ભાગ મેળવવા માટે ગીધ અને શિયાળ રાહ જોઈ રહ્યા છે. નજીકના તળાવ પાસે એક મોટો સિંહ આરામ કરી રહ્યો છે. બચેલા શિકારમાંથી ખોરાક મેળવીને શિયાળ તરસ્યું થયું છે. શિયાળ કરતાં સિંહનું વજન 15 ગણું હોય છે. આથી શિયાળ ભયભીત છે. વધુ ચિંતા આપતી એક સુગંધ દ્વારા શિયાળને અન્ય સિંહણની હાજરીનો ખ્યાલ આવે છે. પાણી પીવા માટે હવે તેણે હિંમત કરવી જ પડશે. અંતે સાવચેતીપૂર્વક તે પાણી તરફ આગળ વધે છે. ચોમાસું પસાર થઈ રહ્યું છે. ધીમાથી ભારે વરસાદ રૂપે સિંહના વિસ્તાર પર પાણી વરસ્યા કરે છે. ગીર હવે જાણે એક લીલી ચાદર બની ગયું છે. કમળેશ્વર ડેમ છલકાઈ રહ્યો છે. માછલી પકડનારા ઘણા પક્ષીઓ હવે પાણી ફરતે જોવા મળે છે. પાણીની સપાટી હેઠળ ગીર પોતાની અનેરી અને ઓછી જાણીતી જીવસૃષ્ટિ સાચવી રહ્યું છે. અહીં વધી રહેલી માછલીઓ આવનારા સમયમાં વધુ પક્ષીઓને ખેંચી લાવશે. જળપ્લાવિત વિસ્તાર એક અત્યંત સંવેદનશીલ પરિસર તંત્ર છે, જેમાં ખાસ પ્રકારની જીવસૃષ્ટિ જોવા મળે છે. ફરીથી આકાશ વાદળોથી ઘેરાઈ રહ્યું છે. આવનારા થોડા મહિનાઓ સુધી ગીર પર આવા અનેક વરસાદ વરસતા રહેશે. ગીર વિસ્તાર તેના પર્યાવરણ મારફતે આસપાસની ખેતીના વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે. સૌરાષ્ટ્ર જેવા મધ્યમ સૂકા વિસ્તારમાં ગીર એક કુદરતની વિશાળ લીલી ચાદર છે. ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન 1412 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. આ વિસ્તાર 900થી વધુ પ્રકારની પ્રજાતિઓનું રહેઠાણ છે. વન વિભાગ અને સૌરાષ્ટ્રના લોકોના સહિયારા પ્રયાસ અને મહેનતને પરિણામે આજે છેલ્લા 50 વર્ષમાં સિંહોની સંખ્યા 500થી ઉપર પહોંચી છે. આજે સિંહો ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની બહારના વિસ્તારમાં પણ વસી રહ્યા છે. હાલમાં સિંહ 5 જિલ્લાઓના આશરે 20,000 ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલા છે.
ભારતમાં વન્યજીવ સંરક્ષણના શ્રેષ્ઠ ઉદાહરણો પૈકીનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. ગીર આ જ રીતે ગુજરાત રાજ્યના વન્યજીવ વારસાને સાચવતું રહેશે.